હેલો મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં। વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો। હવે આપણે આજે આગળ વધીશું અંગ્રેજી ગ્રામરમાં। આજે જોઈશું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની પેસિવની વાક્યરચના શીખવાની છે, બરાબર। તો આપણે સૌથી પહેલાં એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈ લઈએ રિવિઝન માટે। તો એક્ટિવ વોઇસમાં આપણે આગળ કારમાં જોયું હતું તેમ સબ્જેક્ટ, પછી સબ્જેક્ટના આધારે વોઝ અથવા તો વેર સહાયકારક ક્રિયાપદ આવશે, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આવશે કન્ટિન્યુઅસ ચાલુકાર હોવાથી, અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે। આ વાક્યરચના છે એક્ટિવ વોઇસની, બરાબર। હવે પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય વાક્ય, તો આપણે પેસિવ વોઇસની વાક્યરચના જોઈ લઈએ। સૌથી પહેલાં પેસિવ વોઇસમાં આપણે શું કરીએ છીએ, તો કર્મથી વાક્યની શરૂઆત થાય છે, બરાબર। તેથી આપણે વાક્યરચના જોઈએ તો ઓબ્જેક્ટ પહેલાં આવશે, પછી ઓબ્જેક્ટના આધારે વોઝ અથવા તો વેર સહાયકારક ક્રિયાપદ આવશે, પછી ચાલુકાર છે તો ચાલુકાર માટે બિંગ વધારાનો શબ્દ મૂકીશું, પછી V3 એટલે કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, પછી બાય અને પછી સબ્જેક્ટ આવશે। આ વાક્યરચના થાય પેસિવ વોઇસની। અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની વાક્યરચના આપેલી છે। પછી એક બીજો નિયમ છે કે આઈ, હી, શી, ઇટ અને સિંગ્યુલર ઓબ્જેક્ટ હોય તેની સાથે વોઝ સહાયકારક ક્રિયાપદ આવે છે, અને વી, યુ, ધે અને પ્લુરલ ઓબ્જેક્ટ એટલે કે બહુવચન હોય તો વેર સહાયકારક ક્રિયાપદ આવે છે। આટલું ધ્યાન રાખીએ। હવે આગળ જોઈએ, અહીંયા વાક્ય આપેલા છે ધ વર્કર્સ વેર રિપેરિંગ ધ રોડ, એવી લખેલું છે એટલે કે એક્ટિવ વોઇસ, બરાબર। એટલે કે મજૂરો રસ્તો સમારકામ કરી રહ્યા હતા, બરાબર। અહીંયા અત્યારે હાલ ક્રિયા કરી રહ્યા નથી, પરંતુ ભૂતકાળમાં ક્રિયા કરી રહ્યા હતા, બરાબર, કારણ કે આપણે ચાલુ ભૂતકાળ શીખીએ છીએ। તો હવે તેનું આપણે પેસિવ કરવાનું છે। તો પેસિવ માટે આપણે શું કરીએ છીએ, આપણને ખબર છે કે જે કર્મ છે તેને આગળ લાવીએ છીએ કર્તાના સ્થાને। તો અહીંયા આ વાક્યમાં કર્મ શું છે, તો મજૂરો શું સમારકામ કરી રહ્યા હતા, રસ્તો। તો આપણને શુંથી પ્રશ્ન કર્યો તો આપણને કર્મ મળ્યું ધ રોડ, રસ્તો। તો હવે ધ રોડ છે જે આપણું કર્મ થાય છે તેને આપણે આગળ લાવીશું પેસિવ કરવા માટે। તો ધ રોડ આગળ લાવ્યા, બરાબર। ધ રોડથી વાક્યની શરૂઆત કરી, પછી રોડ એક વચન છે તેથી વોઝ અથવા તો વેરમાંથી સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકીશું, પછી ચાલુકાળનું પેસિવ કરવાનું છે, બરાબર। તો આપણે બિંગ વધારાનો શબ્દ મૂકીશું જે, અને પછી રિપેરિંગ આઈએનજી રૂપ હતું તેનું V3 રૂપ રિપેર્ડ મૂકીશું, પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા ધ વર્કર્સ આપેલા છે તો ધ વર્કર્સ મૂકીશું। એટલે કે રસ્તાનું સમારકામ મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું। આ રીતે પેસિવ વાક્ય બને। ખાસ યાદ રાખવાનું કે ચાલુકારમાં જે બિંગ મૂકીએ છીએ તે મુખ્ય ક્રિયાપદની જસ્ટ પહેલાં આવે છે, બરાબર। અને બાય પછી કરતા મૂકીએ છીએ તો જો નામ હોય તો આપણે નામ મૂકીએ છીએ, અને સર્વનામ હોય તો સર્વનામની આપણે કર્મ વિભક્તિ મૂકીએ છીએ બાય પછી, બરાબર। પછી બીજું વાક્ય જોઈએ, ધ ચિલ્ડ્રન વેર ફ્લાઇંગ કાઇટ્સ, બરાબર, એટલે કે બાળકો પતંગો ચગાવી રહ્યા હતા। તો હવે આ વાક્યનું પેસિવ કરવાનું છે। તો બાળકો શું ચગાવી રહ્યા હતા, પતંગો। તો અહીંયા કાઇટ્સ છે તે આપણું કર્મ થાય, તો કાઇટ્સને આપણે આગળ લાવીશું પેસિવ કરવા માટે। તો કાઇટ્સ આગળ લાવ્યા। હવે તો કાઇટ્સ બહુવચન છે તો આપણે વોઝ અને વેરમાંથી વેર સહાયકારક ક્રિયાપદ મૂકીશું, પછી ચાલુ કાળનું પેસિવ કરવાનું છે એટલે બિંગ મૂકીશું, પછી ફ્લાઇંગ હતું મુખ્ય ક્રિયાપદ તો તેનું V3 રૂપ થાય ફ્લોન, બરાબર, FLOWN, ફ્લોન, આ તેનું V3 રૂપ થાય। પછી બાય અને પછી કરતા, અહીંયા ધ ચિલ્ડ્રન કરતા આપેલો હતો તો એમના એમ મૂકેલું છે એટલે કે પતંગો બાળકો દ્વારા ચગાવવામાં આવી રહ્યા હતા। હવે અહીંયા ધ ચિલ્ડ્રન સાથે એક્ટિવ વોઇસમાં વેર સહાયકારક ક્રિયાપદ આપેલું છે, એટલે ધ્યાન રાખો કે ચિલ્ડ્રન છે તે બહુવચન તરીકે વપરાય છે, એટલે આપણે સહાયકારક ક્રિયાપદ બહુવચનવાળું મૂકીએ છીએ। જો ચાઇલ્ડ છે એટલે કે એક બાળક થાય, ચાઇલ્ડ એક વચનમાં વપરાય છે અને તેનું બહુવચન ચિલ્ડ્રન થાય છે, એટલે ચિલ્ડ્રનનો મતલબ થાય બાળક, ચિલ્ડ્રનનો મતલબ થાય બાળકો, બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું। પછી આગળ જોઈએ, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યની વાક્યરચના જોવાની છે।
તો અહીંયા જો આપણે નકાર માટે ખબર છે કે નકાર વાક્ય રચના બનાવતા વખતે નોટ મૂકીએ છીએ, બરાબર. તો તેની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ, પછી વોઝ અથવા તો વેર, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ હોય તેના પહેલાં નોટ મૂકવાનું નકાર બનાવવા માટે, અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ. અને પેસિવ વોઇસની વાક્ય રચનામાં આપણે જે રીતે હકાર વાક્ય રચના જોઈ હતી તો એ જ રીતે વચ્ચે માત્ર બિંગના પહેલાં નોટ મૂકવાનું થાય છે. તો તેની વાક્ય રચના છે ઓબ્જેક્ટ, પછી ઓબ્જેક્ટના આધારે વોઝ અથવા તો વેર સહાયકારક ક્રિયાપદ, પછી નોટ આવશે, પછી બિંગ વધારાનો શબ્દ આવશે, પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત આવશે, પછી બાય અને પછી કર્તા એટલે કે સબ્જેક્ટ. વાક્યની ગોઠવણીમાં ખાસ એટલું યાદ રાખવાનું કે નોટ કઈ જગ્યાએ મૂકવાનું, પછી બિંગ કઈ જગ્યાએ મૂકવાનું, આગળ પાછળ થવું જોઈએ નહીં, બરાબર. આપણને ઘણીવાર પરીક્ષામાં એ રીતે પણ આગળ પાછળ કરીને પણ કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન પૂછી શકે, બરાબર. એટલે આપણે જે જગ્યાએ વાક્ય રચનામાં જે શબ્દ મૂકવાનો હોય ત્યાં જ મૂકવાનો થાય, બરાબર. એટલે જો અહીંયા બિંગના પહેલાં નોટ મૂકવાનું, અને બિંગ છે એ મુખ્ય ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ છે તેના તરત પહેલાં મૂકવાનું આવે છે, એ ખાસ ધ્યાન રાખજો. પછી આગળ જોઈએ વાક્ય છે હી વોઝ નોટ ક્લિનિંગ ધ રૂમ એટલે કે તે રૂમ સાફ કરી રહ્યો ન હતો. એક્ટિવ વોઇસનું નકાર આપેલું છે, નોટ આપેલું છે એટલે. તો હવે આપણે પેસિવ કરવાનું છે. તો પેસિવ માટે આપણને ખબર છે કર્મ આગળ લાવીશું. તો એ કર્મ શું છે? તો શું સાફ કરવાની વાત છે? રૂમ. તો ધ રૂમ આપણું કર્મ થશે, તેને આગળ લાવીશું. તો ધ રૂમ આગળ લાવ્યા. રૂમ એક વચન છે તો વોઝ અને વેરમાંથી આપણે વોઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ત્યારબાદ નકાર માટે નોટ મૂક્યું, અને ચાલુકાર છે ક્લિનિંગ આઈએનજી રૂપ છે તો તેનું ચાલુકાર હોવાથી આપણે બિંગ વધારાનો શબ્દ મૂકીશું પેસિવમાં. પછી ક્લિનિંગનું ક્લીનડ કર્યું, પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી કરતા. યહી કરતા હતો તો તેનું આપણે હિમ કરેલું છે, એટલે કે ધ રૂમ વોઝ નોટ બિંગ ક્લીનડ બાય હિમ એટલે કે રૂમ તેના દ્વારા સાફ કરવામાં આવી રહ્યો ન હતો. બીજું વાક્ય જોઈએ દે વેર નોટ વોચિંગ ધ મેચ એટલે કે તેઓ મેચ જોઈ રહ્યા ન હતા. તો અહીંયા શું જોવાની વાત છે? મેચ. તો આપણને મેચ કર્મ મળે છે તો કર્મ આગળ લાવીશું, એટલે કે ધ મેચ આગળ લાવ્યા પેસિવ બનાવવા માટે. પછી વોઝ અને વેરમાંથી સહાયકારક ક્રિયાપદ આપણે મેચ એક વચન હોવાથી વોઝ મૂક્યું, પછી નકાર માટે નોટ મૂક્યું, પછી ચાલુકાર છે તો ચાલુકારના પેસિવ માટે બિંગ મૂકીશું. પછી વોચિંગ આઈએનજી રૂપ છે તો તેનું આપણે મુખ્ય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું વોચડ. પછી બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો ધેનું આપણે ધેમ કરેલું છે, એટલે કે ધ મેચ વોઝ નોટ બિંગ વોચડ બાય ધેમ એટલે કે મેચ તેમના દ્વારા જોવામાં આવી ન હતી. હવે અહીંયા જો એક્ટિવ વોઇસનું જે વાક્ય આપેલું છે તેમાં ધે સાથે આપણે વેર સહાયકારક ક્રિયાપદ વાપર્યું છે, અને પેસિવ વોઇસમાં ધ મેચ છે કર્મ એક વચન છે તેથી આપણે વોઝ અને વેરમાંથી એક વચનવાળું સહાયકારક ક્રિયાપદ વોઝ વાપરેલું છે. એટલે સહાયકારક ક્રિયાપદ કયું મૂકવું તે પણ ખાસ ધ્યાન રાખવું, બરાબર. આગળ જોઈએ હવે છે યસ નો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. યસ નો વાળા એટલે કે જેનો જવાબ હા અથવા તો નામાં મળે. તો તેની વાક્ય રચના આપેલી છે. આપણે જોયું છે આગળ અંગ્રેજીના લેક્ચરમાં કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ શું છે? વોઝ અને વેર. તો એક્ટિવ વોઇસમાં પણ આપણે જ્યારે પ્રશ્નાર્થ બનાવશું ત્યારે વોઝ વેરથી વાક્યની શરૂઆત કરીશું, અને પેસિવ વોઇસમાં પણ વોઝ અને વેરથી વાક્યની શરૂઆત કરીશું. વાક્ય રચના જોઈએ વોઝ અથવા તો વેર, પછી સબ્જેક્ટ, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ વાક્ય રચના થાય એક્ટિવ વોઇસની, બરાબર. પછી પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો વોઝ અને વેરથી આપણે વાક્યની શરૂઆત કરીશું, કારણ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. પછી પેસિવ વોઇસમાં આપણે કર્મ આગળ લાવીએ છીએ તો કર્મ મૂકીશું ઓબ્જેક્ટ, પછી ચાલુકાર માટે બિંગ પેસિવ વોઇસમાં, પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પછી સબ્જેક્ટ એટલે કે વોઝ વેર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બિંગ પ્લસ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, અને પછી સબ્જેક્ટ, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે પેસિવ બનશે. વાક્ય જોઈએ વોઝ શી કુકિંગ ફૂડ એટલે કે શું તે રાંધી રહી હતી, બરાબર. તો શું રાંધવાની વાત છે? ફૂડ, બરાબર.
તો આપણે પેસિવ કરીશું. તો પેસિવ કરવા માટે શું કરીશું? ફૂડ ઓબ્જેક્ટ છે તે આગળ લાવ્યા, બરાબર. હવે ફૂડ એક વચન છે એટલે વોઝ અને વેરમાંથી આપણે વોઝ મૂકીશું. એટલે વોઝ ફૂડ, પછી ચાલુ કાર છે તો બિંગ વધારાનો શબ્દ પેસિવ માટે મૂકીશું. પછી કુકિંગનું કુકડ કરીશું. પછી બાય અને પછી કરતા સી છે, સીનું આપણે હર કર્યું છે. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વોઝ ફૂડ બિંગ કુકડ બાય હર, એટલે કે શું જમવાનું તેના દ્વારા બનાવવામાં આવી રહ્યું હતું. આ રીતે પેસિવ બને. બીજું વાક્ય જોઈએ, વેર ધે બિલ્ડિંગ ધ બ્રિજ, એટલે કે તેઓ બ્રિજ ક્યાં બાંધી રહ્યા હતા. બીજું વાક્ય જોઈએ, વેર ધે બિલ્ડિંગ ધ બ્રિજ, એટલે કે શું તેઓ બ્રિજ બાંધી રહ્યા હતા. તો અહીંયા જો વેર છે WERE, આ વેર છે એ સહાયકારક ક્રિયાપદવાળું છે અને પેલું વેર છે WHERE, તેનો મતલબ થાય ક્યાં. એ WH શબ્દવાળું વેર છે, બરાબર. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. તો વેર ધે બિલ્ડિંગ ધ બ્રિજ, એટલે કે શું તેઓ બ્રિજ બાંધી રહ્યા હતા. તો શું બાંધવાની વાત છે? બ્રિજ. તો અહીંયા બ્રિજ છે તે એક વચન છે અને તે આપણું કર્મ થાય, તો તેને આગળ લાવીશું. હવે બ્રિજ એક વચન હોવાથી આપણે વોઝ અને વેરમાંથી સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકીશું. એટલે વોઝ ધ બ્રિજ, પછી ચાલુ કાર છે અને પેસિવ કરવા માટે આપણે બિંગ મૂકીશું, વધારાનો શબ્દ, એટલે બિંગ મૂક્યું. પછી બિલ્ડિંગ ING રૂપ છે તેનું આપણે V3 રૂપ મૂકીશું, બિલ્ટ, બરાબર. એટલે બિલ્ટ મૂક્યું. પછી બાય અને પછી કરતા ધ્યેય છે તો ધ્યેયનું આપણે ધેમ કરેલું છે, બરાબર. એટલે કે વોઝ ધ બ્રિજ બિંગ બિલ્ટ બાય ધેમ, એટલે કે શું બ્રિજ તેમના દ્વારા બાંધવામાં આવી રહ્યો હતો. આ રીતે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ, બરાબર, પેસિવ વાક્યની રચનામાં. પછી આગળ જોઈએ WH ક્વેશ્ચનવાળા વાક્યો. WH ક્વેશ્ચન એટલે કે WH શબ્દથી વાક્યના પ્રશ્નાર્થ બનતું હોય તેવા વાક્યના પેસિવ જોવાના છે. તો વોટ વોઝ હી પેઇન્ટિંગ, એટલે કે તે શું પેઇન્ટિંગ કરી રહ્યો હતો. વોટનો મતલબ થાય શું. તો અહીંયા આપણે WH શબ્દના પેસિવ બનાવવા માટે WH શબ્દથી આપણે વાક્યની શરૂઆત કરવાની. પછી આપણને ખબર છે કે કર્મ આગળ લાવીએ છીએ. તો અહીંયા વોટ વોઝ હી પેઇન્ટિંગ, તે શું પેઇન્ટ કરી રહ્યો છે. તો અહીંયા આપણને ખબર છે શું વડે પ્રશ્ન કરીએ તો આપણને કર્મ મળે છે, પરંતુ અહીંયા વોટનો મતલબ થાય છે શું, એટલે કે વોટ જ પ્રશ્નાર્થ તરીકે આપેલું છે, એટલે આમાં કર્મ વોટમાં સમાયેલું છે. તેથી આપણે ઓબ્જેક્ટ ન હોવા છતાં વોટવાળા વાક્યમાં પેસિવ બનાવીએ છીએ, કારણ કે વોટમાં કર્મ સમાયેલું છે. તો વોટ પછી સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકીશું, કારણ કે આપણે એક વચન તરીકે ગણીને વોઝ સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. પછી ચાલુ કાર માટે બિંગ, પેઇન્ટિંગનું V3 રૂપ પેઇન્ટેડ, પછી બાય અને પછી કરતા. અહીંયા હી કરતા હતો તો તેનું હિમ કરેલું છે. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વોટ વોઝ બિંગ પેઇન્ટેડ બાય હિમ, એટલે કે તેના દ્વારા શું પેઇન્ટ કરવામાં આવી રહ્યું હતું, બરાબર. પછી આગળ જોઈએ વાય વેર ધે રિપેરિંગ ધ રોડ, એટલે કે વાયનો મતલબ થાય શા માટે. તો શા માટે તેઓ રોડ રિપેર કરી રહ્યા હતા. તો આનું પ્રશ્નાર્થ પેસિવ કરીશું તો WH શબ્દથી વાક્યની શરૂઆત, એટલે વાય છે તો વાયથી શરૂઆત કરીશું વાક્યની. પછી શું રિપેર કરવાની વાત છે? રોડ. તો ધ રોડ આપણું કર્મ થાય, તેને આગળ લાવીશું. તો ધ રોડ આગળ લાવ્યા. હવે ધ રોડ એક વચન છે તેથી આપણે વોઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું. તો પ્રશ્નાર્થ છે તેથી આપણે કર્મની પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. એટલે વાય વોઝ ધ રોડ, પછી ચાલુ કાર માટે બિંગ અને રિપેરિંગ ING છે તો તેનું V3 રૂપ રિપેર્ડ, પછી બાય અને પછી કરતા. અહીંયા ધેનું આપણે ધેમ કરેલું છે, એટલે કે વાય વોઝ ધ રોડ બિંગ રિપેર્ડ બાય ધેમ. શા માટે રોડ તેમના દ્વારા રિપેર કરવામાં આવી રહ્યો હતો, બરાબર. આ જે સર્વનામના ફેરફાર છે, ધેનું ધેમ કરીએ છીએ, હીનું હિમ કરીએ છીએ, એ બધું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આગળ વધીએ. પછી આપેલું છે વુ વોઝ ટીચિંગ ઇંગ્લિશ, એટલે કે વુનો મતલબ થાય કોણ. કોણ અંગ્રેજી શીખવી રહ્યું હતું. અહીંયા કૌંસમાં લખ્યું છે સબ્જેક્ટ, એટલે કે વુ છે, વુમાં કોણ એટલે કે કરતા છુપાયેલો છે. વુનો મતલબ થાય કોણ, બરાબર. એટલે કે વુ વોઝ ટીચિંગ ઇંગ્લિશ, કોણ અંગ્રેજી શીખવી રહ્યું હતું. તો આ વાક્યનું પેસિવ બનાવવું હોય ત્યારે આપણને ખબર છે કે વુનું બાય હુમ કરીએ છીએ,
અને વૂમ આપ્યું હોય તો વૂ કરીએ છીએ. તો વૂ છે તો તેનું બાય વૂમ કરીશું. પછી ઇંગ્લિશ કર્મ છે તેને આગળ લાવ્યા. હવે ઇંગ્લિશ એક વચન છે તેથી વોઝ મૂકીશું. અને પ્રશ્નાર્થ વાક્ય છે તેથી આપણે વોઝની ઇંગ્લિશ છે કર્મ તેની પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. હકાર વાક્યમાં તમે જોયું છે કે કર્મ આવે, કર્મ પછી સહાયકારક ક્રિયાપદ આવે છે, પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં સહાયકારક ક્રિયાપદ આવે અને પછી કર્મ અથવા તો કર્તા આવે છે. એટલે કે બાય વૂમ વોઝ ઇંગ્લિશ, પછી ચાલુકાર માટે બિંગ અને V3 રૂપ ટોટ મૂકેલું છે. એટલે બાય વૂમ વોઝ ઇંગ્લિશ બિંગ ટોટ, એટલે કે કોના દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવી રહ્યું હતું. બરાબર. પછી જોઈએ વાક્ય છે વૂમ. વૂમનો મતલબ થાય કોને. બરાબર. વૂમ વેર ધે હેલ્પિંગ, એટલે કે તેઓ કોને હેલ્પ કરી રહ્યા હતા. અહીંયા વૂમ છે એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ તરીકે વપરાયેલું છે. હવે આ વાક્યમાં પણ તમને થશે કે કર્મ આપેલું નથી, કારણ કે શું વડે પ્રશ્ન કરીએ તો તેઓ શું મદદ કરી રહ્યા હતા તો આપણને જવાબ મળતો નથી. તેઓ કોને મદદ કરી રહ્યા હતા તો પણ આપણને જવાબ મળતો નથી, કારણ કે વૂમનો મતલબ થાય છે કોને, એટલે તેમાં કર્મ સમાયેલું છે. આપણે જેમ આગળ જોયું વોટવાળા વાક્યમાં કે વોટમાં કર્મ સમાયેલું હતું, જે મુખ્ય કર્મ વોટથી પ્રશ્ન કરતાં આપણને મુખ્ય કર્મ મળે છે, તે જ રીતે વૂમથી પ્રશ્ન કરીએ તો આપણને ગૌણ કર્મ મળે છે. તો આ વાક્યમાં વૂમ આપેલું છે તે વૂમમાં ઓબ્જેક્ટ સમાયેલો છે, તેથી આપણે પેસિવ કરવા માટે વૂમનું વૂ કરીશું. બરાબર. તો વૂ આગળ લાવ્યા એટલે કે વૂમ છે તો તેનું વૂમ કરવાનું. એટલે યાદ રાખો ખાસ કે એક્ટિવ વોઇસમાં વૂ આપેલું હોય WHO વૂ આપ્યું હોય તો તેનું બાય વૂમ કરવું, અને એક્ટિવ વોઇસમાં વૂમ આપેલું હોય WHOM વૂમ આપ્યું હોય તો તેનું વૂ કરવું. બરાબર. તો અહીંયા વૂમ આપ્યું છે એક્ટિવ વોઇસમાં તો તેનું પેસિવમાં વૂ કરીશું. પછી વૂ સાથે સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકીશું. ચાલુકાર છે તો ચાલુકારના પેસિવ માટે બિંગ મૂકીશું. પછી બિંગ પછી તરત મુખ્ય ક્રિયાપદ આવશે. મુખ્ય ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલમાં આવશે, એટલે હેલ્પિંગનું હેલ્પડ મૂક્યું. પછી બાય અને પછી કરતા ધેનું આપણે ધેમ કરીને મૂકેલું છે. એટલે કે વુ વોઝ બિંગ હેલ્પડ બાય ધેમ, એટલે કે તેમના દ્વારા કોને મદદ કરવામાં આવી રહી હતી. બરાબર. આગળ જોઈએ. બીજા વાક્ય છે વેર વેર ધે કીપિંગ ધ ડોક્યુમેન્ટ્સ. બરાબર. તો અહીંયા કન્ફ્યુઝ ના થતા કે વેર વેર બે વાર કેમ આપેલું છે, તો જો બંનેના સ્પેલિંગ અલગ છે. પહેલો વેર છે WHER, જે WH શબ્દ છે તેનો મતલબ થાય ક્યાં, અને બીજું વેર છે WERE, તેનો મતલબ થાય તે સહાયકારક ક્રિયા. બીજું વેર છે WERE, તે એક સહાયકારક ક્રિયાપદ છે ભૂતકાળનું. બરાબર. હવે આપણે તેના આગળ જોઈએ ધે કરતા આપેલું છે તો ધે કરતા સાથે આપણને ખબર છે કે વેર સહાયકારક ક્રિયાપદ આવે છે, એટલે આપણે વેર વેર મૂકેલું છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે ધે કરતાના પહેલાં વેર મૂકેલું છે. બાકી જો પ્રશ્નાર્થ વાક્ય ના હોત, વિધાન વાક્ય હોત તો ધે વેર એ રીતે મૂકો, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વેર ધે કરેલું છે. બરાબર. હવે તેનું પેસિવ કરીએ તો આપણે પેસિવ કરવા માટે WH શબ્દ છે તો WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું. તો વેરનું વેર મૂકીશું. પછી કર્મ શું છે ડોક્યુમેન્ટ્સ, તો ડોક્યુમેન્ટ્સ ધ ડોક્યુમેન્ટ્સ આગળ લાવ્યા. હવે ડોક્યુમેન્ટ્સમાં એસ લાગેલો છે એટલે કે બહુવચન છે. બહુવચન હોવાથી આપણે વોઝ અને વેરમાંથી વેર મૂકીશું. એટલે કે વેર વેર ધ ડોક્યુમેન્ટ્સ, પછી ચાલુકાર માટે બિંગ, પછી મુખ્ય ક્રિયાપદ કીપિંગ છે તો તેનું V3 રૂપ કેપ્ટ મૂક્યું. પછી બાય અને પછી કરતા, અહીંયા ધે કરતા આપેલો છે તો તેનું આપણે ધેમ કરીશું. એટલે કે વેર વેર ધ ડોક્યુમેન્ટ્સ બિંગ કેપ્ટ બાય ધેમ, એટલે કે તેમના દ્વારા ડોક્યુમેન્ટ્સ ક્યાં મૂકવામાં આવી રહ્યા હતા. બરાબર. પછી વાક્ય જોઈએ વેન વેર ધે રિપેરિંગ ધ રોડ, એટલે કે વેનનો મતલબ થાય ક્યારે. ક્યારે તેઓ રોડ રિપેર કરી રહ્યા હતા. બરાબર. શું રિપેર કરી રહ્યા હતા? રોડ. તો આપણને ધ રોડ કર્મ મળે છે. હવે WH શબ્દ છે તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું, એટલે વેન, પછી કર્મ ધ રોડ આગળ લાવ્યા. રોડ એક વચન છે એટલે વોઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું વોઝ વેરમાંથી. એટલે વેન વોઝ ધ રોડ, પછી ચાલુકાર માટે બિંગ, રિપેરિંગ INGનું V3 રૂપ રિપેર્ડ, પછી બાય અને પછી
કર્મ એટલે કે ધે છે તો ધેનું આપણે ધેમ મૂકીશું કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીને. તો ધેનું આપણે ધેમ કર્યું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. વેન વોઝ ધ રોડ બિંગ રિપેર્ડ બાય ધેમ એટલે કે રોડ તેમના દ્વારા ક્યારે રિપેર કરવામાં આવી રહ્યો હતો. બરાબર. આગળ જોઈએ. પછી આપ્યું છે વિચ. વિચનો મતલબ થાય કઈ. બરાબર. તો વિચ બુક વેર ધે રીડિંગ એટલે કે તેઓ કઈ બુક વાંચી રહ્યા હતા. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો શું વાંચવાની વાત છે, બુક. તો આપણને બુક કર્મ આપેલું છે. બરાબર. તો પેસિવ કરતી વખતે આપણે WH શબ્દ છે તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. વિચ. પછી બુક છે એ નાઉન છે તો આપણે વિચ અને વૂઝમાં જોયું છે કે વિચ અને વૂઝ પછી તરત નાઉન આવે છે. એટલે કે જે બુક છે એ ઓબ્જેક્ટ છે અને એક નાઉન પણ છે. તો આપણે વિચ બુક જોડે રાખીશું. પછી બુક એક વચન છે એટલે વોઝ મૂકીશું. પછી ચાલુ કાર માટે બિંગ અને રીડિંગ ING છે તો તેનું રીડ એટલે કે રેડ વિતરીરૂપ. પછી બાય અને પછી કરતા ધેનું ધેમ. વિચ બુક વોઝ બિંગ રીડ બાય ધેમ તેમના દ્વારા કઈ પુસ્તક વાંચવામાં આવી રહી હતી. પછી વાક્ય જોઈએ. વૂઝ કાર વેર ધે રિપેરિંગ એટલે કે તેઓ કોની કાર રિપેર કરી રહ્યા હતા. બરાબર. તો અહીંયા વૂઝનો મતલબ થાય છે કોનું અથવા તો કોની. બરાબર. એટલે કે સંબંધવાચક સર્વનામ સંબંધવાચક દર્શાવતું WH શબ્દ છે. બરાબર. પછી વાક્ય જોઈએ. વૂઝ કાર વેર ધે રિપેરિંગ એટલે કે તેઓ કોની કાર રિપેર કરી રહ્યા હતા. બરાબર. તો વૂઝનો મતલબ થાય કોની અથવા તો કોનો અથવા તો કોનું. બરાબર. એટલે કે સંબંધવાચક દર્શાવતો શબ્દ છે. તો આપણે પેસિવ કરવા માટે WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું એટલે કે વૂઝ મૂકીશું. પછી કાર વૂઝ અને વિચ સાથે નામ જોડે આવે છે એટલે કે વૂઝ પછી કાર એમનું એમ રાખીશું. કાર એક વચન છે એટલે વોઝ મૂકીશું. ચાલુ કાર માટે બિંગ એટલે કે પેસિવમાં બિંગ મૂકીશું. પછી રિપેરિંગ ING રૂપ છે તો તેનું વિથરી રૂપ રિપેર્ડ મૂક્યું. પછી બાય અને પછી કરતા ધે આપેલો છે તો તેનું ધેમ કરીશું. એટલે કે વૂઝ કાર વોઝ બિંગ રિપેર્ડ બાય ધેમ એટલે કે કોની કાર તેમના દ્વારા રિપેર કરવામાં આવી રહી હતી. બરાબર. આગળ જોઈએ. પછી ટુ ઓબ્જેક્ટ પેસિવ વોઇસ એટલે કે બે કર્મ આપેલા હોય તેનું પેસિવ જોવાનું છે. તો અહીંયા એક્ટિવ વોઇસની વાક્યરચના આપી છે. સબ્જેક્ટ પછી વોઝ અથવા વેર પછી મુખ્ય ક્રિયાપદનું ING રૂપ પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દો જે પણ હોય તે. આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે. હવે પેસિવ વોઇસમાં આપણે બે કર્મ હોય તો બે કર્મથી પેસિવ બનાવીએ છીએ. બંને પેસિવ સાચા હોય છે. તેથી આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને પેસિવ બનાવીએ તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ આવશે. પછી તેની સાથે વોઝ અને વેર આવશે. પછી બિંગ પછી વિથરી રૂપ પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ ટુ મૂકીશું પ્રિપોઝિશન. પછી બાય અને પછી સબ્જેક્ટ. એ જ રીતે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવશે. પછી વોઝ અને વેર આવશે. પછી બિંગ આવશે. પછી વિથરી રૂપ આવશે મુખ્ય ક્રિયાપદનું. પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ પછી બાય અને પછી સબ્જેક્ટ. આ રીતે પેસિવ બનશે બંને રીતે. બરાબર. વાક્ય જોઈએ. ધ મેનેજર વોઝ શોઈંગ ધ વિઝિટર્સ ધ ઓફિસ એટલે કે મેનેજર વિઝિટર્સને ઓફિસ બતાવી રહ્યો હતો. તો શું બતાવી રહ્યો હતો? ઓફિસ. કોને પણ? વિઝિટર્સને. વિઝિટર એટલે કે જે મુલાકાતીઓ આવ્યા છે તેમને. બરાબર. તો અહીંયા બે કર્મ મળે છે. એક ધ ઓફિસ અને બીજું ધ વિઝિટર્સ. તો બંને દ્વારા આપણે પેસિવ બનાવીએ. સૌથી પહેલાં ધ ઓફિસથી વાક્ય બનાવીએ. તો ધ ઓફિસ આગળ લાવીશું કર્મ. હવે ઓફિસ એક વચન છે તો વોઝ મૂકીશું. પછી ચાલુ કાર માટે બિંગ મૂકીશું પેસિવ કરવા. પછી શોઈંગ છે તો તેનું વિથરી રૂપ શોન મૂકીશું SHOWN શોન. પછી ધ ઓફિસ મુખ્ય કર્મ છે તો આપણે ગૌણ કર્મ ધ વિઝિટર્સ છે તેના આગળ આપણે ટુ મૂકીશું એટલે કે ટુ ધ વિઝિટર્સ. પછી બાય અને પછી કરતા. અહીંયા ધ મેનેજર આપેલું છે કરતા તરીકે એટલે ધ મેનેજર મૂકીશું. ધ ઓફિસ વોઝ બિંગ શોન ટુ ધ વિઝિટર્સ બાય ધ મેનેજર એટલે કે ઓફિસ વિઝિટર્સને મેનેજર દ્વારા બતાવવામાં આવી રહી હતી. પછી બીજું વાક્ય જોઈએ. વિઝિટર્સનો ઉપયોગ કરીને પેસિવ બનાવીએ તો
ધ વિઝિટર્સ આગળ લાવીએ કર્મ. હવે વિઝિટર્સ એસ લાગેલો છે એટલે કે બહુવચન છે, એટલે કે બહુવચનમાં છે, તેથી આપણે વોઝ અને વેરમાંથી વેર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ત્યારબાદ ચાલુ કાળનું પેસિવ માટે બિંગ મૂકીશું. પછી શોઈંગનું વિતરીરૂપ શોન મૂકીશું. ત્યારબાદ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ધ ઓફિસ છે તે મૂક્યું. પછી બાય અને પછી કરતા અહીંયા ધ મેનેજર છે તો ધ મેનેજર મૂકીશું. એટલે કે ધ વિઝિટર્સ વેર બિંગ શોન ધ ઓફિસ બાય ધ મેનેજર, એટલે કે મુલાકાતીઓ છે, વિઝિટર્સ છે, તેમને ઓફિસ મેનેજર દ્વારા બતાવવામાં આવી રહી હતી. બરાબર, આગળ વધીએ. બીજું એક વાક્ય આપ્યું છે, આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ વેન માય ફ્રેન્ડ અરાઇવ્ડ, એટલે કે જ્યારે મારો મિત્ર આવ્યો ત્યારે હું અંગ્રેજી ભણી રહ્યો હતો. તો અહીંયા જો વેન કન્જક્શનથી આપણે બે વાક્ય જોડેલા છે. એક વાક્ય છે આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ, એટલે કે હું અંગ્રેજી ભણી રહ્યો હતો. ક્યારે? જ્યારે મારો મિત્ર આવ્યો. બરાબર. તો બીજું વાક્ય છે વેન માય ફ્રેન્ડ અરાઇવ્ડ. તો બીજા વાક્યમાં આપણને કર્મ મળતું નથી, એટલું કે ખબર પડે છે કે મારો મિત્ર આવ્યો ત્યારે હું અંગ્રેજી ભણી રહ્યો હતો. તો બીજા વાક્યમાં કર્મ નથી આપણે માય ફ્રેન્ડ એરાઇવ્ડમાં, તો તેનું પેસિવ થશે નહીં, તે એમના એમ રહેશે. આગળના વાક્યનો આપણે પેસિવ કરીશું. હવે આઈ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ, શું સ્ટડી કરવાની વાત છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ કર્મ છે તો તેને આગળ લાવ્યા. તો ઇંગ્લિશ પછી વોઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું એક વચન હોવાથી. પછી ચાલુ કાળ માટે બિંગ, પછી સ્ટડિંગનું વિતરીરૂપ સ્ટડીડ, પછી બાય અને પછી અહીંયા આઈ કરતા હતું તો તેનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કર્યું મી, એટલે કે ઇંગ્લિશ વોઝ બિંગ સ્ટડીડ બાય મી વેન માય ફ્રેન્ડ અરાઇવ્ડ, એટલે કે જ્યારે મારો મિત્ર આવ્યો ત્યારે અંગ્રેજી મારા દ્વારા ભણવામાં આવી રહ્યું હતું. બરાબર, આ રીતે પેસિવ બને. આગળ વધીએ. બીજું વાક્ય જોઈએ, શી વોઝ રીડિંગ અ બુક વાઇલ હી વોઝ રાઇટિંગ અ લેટર. આ બધા કન્જક્શનવાળા વાક્યો છે, એટલે કે વચ્ચે કન્જક્શન હોય અને બે વાક્ય હોય તો બંને વાક્યમાં કર્મ હોય તો આપણે બંને વાક્યના પેસિવ બનાવીએ છીએ. બરાબર. અહીંયા જોઈએ શી વોઝ રીડિંગ અ બુક, એટલે કે તે પુસ્તક વાંચી રહી હતી ત્યારે, વાઇલનો મતલબ થાય જ્યારે, ત્યારે. તે હી વોઝ રાઇટિંગ અ લેટર, ત્યારે તે પત્ર લખી રહ્યો હતો. હવે અહીંયા બંને વ્યક્તિ ક્રિયા કરે છે, તે પુસ્તક વાંચે છે અને તે પેલો પત્ર લખે છે. શું લખે છે? પત્ર. તો આપણને પેસિવ બંનેનું બનાવવું પડશે કારણ કે બંનેમાં કર્મ આપેલા છે. તો પ્રથમ વાક્ય છે શી વોઝ રીડિંગ અ બુક, તેનું પેસિવ બનાવીએ તો અ બુક કર્મ આગળ લાવીશું. બુક એક વચન છે એટલે વોઝ મૂક્યું. ત્યારબાદ ચાલુ કાળ માટે બિંગ, પછી રીડિંગનું વિતરીરૂપ રેડ, પછી બાય અને પછી કરતા શીનું આપણે હર કર્યું, એટલે કે અ બુક વોઝ બિંગ રેડ બાય હર. પછી વાઇલ કન્જક્શન છે તો ત્યાં મૂકીશું વચ્ચે બંને વાક્યના. ત્યારબાદ બીજા વાક્યમાં અ લેટર કર્મ આપેલું છે તો અ લેટર આગળ લાવ્યા. ત્યારબાદ લેટર એક વચન છે તે વોઝ મૂક્યું. પછી આઈએનજી રૂપ છે એક્ટિવ વોઇસમાં, તેથી આપણે પેસિવ માટે બિંગ મૂકીશું. ત્યારબાદ રાઇટિંગનું વી3 રૂપ રિટર્ન, પછી બાય અને પછી કરતા હીનું હિમ કરેલું છે, એટલે કે અ બુક વોઝ બિંગ રેડ બાય હર વાઇલ અ લેટર વોઝ બિંગ રિટન બાય હિમ, એટલે કે પુસ્તક તેણીની દ્વારા વાંચવામાં આવી રહ્યું હતું ત્યારે પત્ર તેના દ્વારા લખવામાં આવી રહ્યો હતો. એટલે બંને લોકો ક્રિયા કરતા હતા ભૂતકાળમાં. બરાબર. તો બંને વાક્યમાં આપણને કર્મ છે તો બંને વાક્યના પેસિવ બની શકે છે. પછી આગળ વાક્ય જોઈએ, એટ 7 PM યસ્ટરડે આઈ વોઝ વોચિંગ અ મૂવી, એટલે કે ગઈકાલે સાંજે 7 વાગે હું ફિલ્મ જોઈ રહ્યો હતો. અહીંયા જો 7 PM લખેલું છે, PM એટલે સાંજની વાત છે, પોસ્ટ મેરિડિયન કહેવાય, અને યસ્ટરડે લખેલું છે એટલે કે ભૂતકાળની વાત છે. તો ગઈકાલ સાંજે 7 વાગે હું ફિલ્મ જોઈ રહ્યો હતો. શું જોઈ રહ્યો હતો? ફિલ્મ. તો આપણને કર્મ મળે છે ફિલ્મ, એટલે કે અ મૂવી. હવે તેનું પેસિવ કરીએ તો આપણે જે એટ 7 PM યસ્ટરડે જે ટાઈમ સૂચક શબ્દ આપેલો છે તેમાં તો પેસિવ કરવાનું આવતું જ નથી, તેનું તો એને જગ્યાએ મૂકવાનું આવે છે, એટલે ત્યાં સ્થાને મૂકીશું એટ 7 PM યસ્ટરડે અ મૂવી, પછી મૂવી એક વચન છે એટલે વોઝ, પછી ચાલુ કાર માટે બિંગ મૂકીશું, પછી વોચિંગનું વિતરી રૂપ વોચડ, પછી બાય અને પછી કરતા આઈનું મી કરેલું છે, એટલે કે એટ 7 PM યસ્ટરડે અ મૂવી વોઝ બિંગ વોચડ બાય મી, એટલે કે ગઈકાલે સાંજે 7 વાગે
ફિલ્મ મારા દ્વારા જોવામાં આવી રહી હતી. બરાબર, આમ આપણે પેસિવ કરીશું. આગળ વધ્યા પછી આપ્યું છે જીરંડ. જીરંડ એટલે કે કૃદંત કહેવાય. જેમ આપણે ગુજરાતી વ્યાકરણમાં આવે છે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, એ રીતે અહીંયા પણ કૃદંત આવે છે. આપણે જેમ હમણાં કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. તો આ કૃદંતવાળા વાક્યો છે તે અહીંયા જોવાના છે. તો અહીંયા જોઈએ વાક્ય, ધે એન્જોયડ વોચિંગ ધ મેચ. હવે અહીંયા જો આપણને આપ્યું છે તેમણે મેચ જોવાની ક્રિયાનો આનંદ માણ્યો. આનંદ માણ્યો પણ શાનો? ક્રિયાનો. શું ક્રિયાનો? જોવાનો, મેચ જોવાનો. બરાબર, તો અહીંયા એન્જોયડ છે તે આપણને મુખ્ય ક્રિયાપદ આપેલું છે અને વોચિંગ છે એ આપણને કૃદંત તરીકે આપેલું છે. હવે અહીંયા પેસિવ બનશે નહીં, કારણ કે મૂળ વાક્યમાં તેમણે મેચનો આનંદ માણ્યો નથી, પરંતુ મેચ જોવાની ક્રિયાનો અહીંયા પેસિવ બનશે નહીં, કારણ કે મૂળ વાક્યમાં તેમણે મેચનો આનંદ માણ્યો નથી, પરંતુ મેચ જોવાની ક્રિયાનો આનંદ માણ્યો છે. બરાબર, એટલે કે વોચિંગ ધ મેચ એ આખું આપણું ઓબ્જેક્ટ થાય. બરાબર, પરંતુ જીરંડ ફ્રેઝ કહેવાય. એટલે કે અહીંયા જો ધ મેચની આગળ વોચિંગ આપેલું છે. બરાબર, એટલે કે વોચિંગ છે તે આપણું કૃદંત આપેલું છે અને અહીંયા કર્મ જોઈએ તો આપણને ધ મેચ મળે છે. એટલે કે તમે એમ કહો કે દે પછી એન્જોયડ V2 આપેલું છે, એટલે કે સાદો ભૂતકાળ છે, તો તેનું પેસિવ બનાવો. ચલો આપણે ખાલી ટ્રાય કરીએ. બનવાનું તો નથી જ, બનશે જે નિયમોના આધારે, પરંતુ યોગ્ય બનશે નહીં, એટલે આપણે બનાવતા નથી. પરંતુ એક આપણને જાણવા ખાતર એક બનાવીએ કે ધે એન્જોયડ છે. બરાબર, એટલે કે ધ મેચ. બરાબર, ધ મેચ કર્મ છે તો આગળ લાવ્યા. ધ મેચ પછી એક વચન છે તો વોઝ મૂકીશું. ધ મેચ વોઝ એન્જોયડ બાય ધેમ. બરાબર, પણ પછી આ વોચિંગને ક્યાં મૂકીશું? અથવા તમે એમ કરો કે ધ મેચ વોઝ એન્જોય, અથવા તો ધ મેચ વોઝ એન્જોયડ વોચિંગ બાય ધેમ. તો આ રીતે વાક્ય યોગ્ય બનતું નથી. બરાબર, કારણ કે અહીંયા વોચિંગ છે એ કૃદંત છે અને વોચિંગ ધ મેચ એ આખું ઓબ્જેક્ટ તરીકે ગણાય છે. એટલે કે જીરંડ ફ્રેઝ તરીકે વપરાય છે. હવે માની લો કે તે લોકો મેચ રમ્યા હોય તો આપણે પેસિવ બનાવી શકીએ, પરંતુ અહીંયા કૃદંત આપેલું છે વોચિંગ. કૃદંત આપેલું હોવાથી આપણે પેસિવ બનાવી શકતા નથી. તેથી આપણે ખાસ યાદ રાખવાનું કે કૃદંત હોય તો આપણે પેસિવ બનાવી શકતા નથી. કૃદંત કોને કહેવાય? તો કૃદંત છે એ ક્રિયાપદ જેવું જ હોય. બરાબર, જેમ કે વોચિંગ. બરાબર, વોચિંગ છે એ ક્રિયાપદ તરીકે પણ વપરાય છે અને જીરંડ તરીકે વપરાય છે. આ એન્જોય આપેલું છે તો એન્જોય છે તે ક્રિયાપદ તરીકે પણ વપરાય અને એન્જોયડ કૃદંત તરીકે પણ વપરાય છે. બરાબર, એટલે કૃદંત હોય ત્યારે આપણે પેસિવ બનાવી શકતા નથી. એટલે કે આપણને કૃદંત વિશે આગળ ભણીશું, પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કૃદંત હોય ત્યારે આપણે પેસિવ બનાવી શકતા નથી. અહીંયા તમને થશે કે એન્જોય અને વોચિંગ બંને બે ક્રિયાપદ આપેલા છે, પરંતુ બંને ક્રિયાપદ નથી. વોચિંગ છે એ કૃદંત છે અને એન્જોય છે એ ક્રિયાપદ આપેલું છે. બરાબર, પરંતુ અહીંયા વોચિંગ ધ મેચ એ આખું ઓબ્જેક્ટ થાય છે. જીરંડ એટલે કે કૃદંત ફ્રેઝ થાય છે, એટલા માટે એનું પેસિવ બનતું નથી. હવે અહીંયા આપણે એક બીજું વાક્ય ખાલી આપણે ડિફરન્શિએટ કરવા માટે મૂકેલું છે કે ધે એન્જોયડ ધ મેચ. બરાબર, તો અહીંયા આ વાક્યમાં જુઓ તમે, ધે એન્જોયડ ધ મેચ, તો તેમાં તમને કર્મ શું મળે છે? શું એન્જોય કર્યો? મેચનો એન્જોય કર્યો. બરાબર, તો અહીંયા મેચ આપણને કર્મ મળે છે, પછી એન્જોય મુખ્ય ક્રિયાપદ મળે છે અને કરતા ધે મળે છે. એટલે કે ધે એન્જોયડ ધ મેચ તેનું પેસિવ બનશે. હવે એન્જોયડ છે V2 રૂપ છે, એટલે આપણને ખબર પડે કે સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળ છે તો સાદો ભૂતકાળ પેસિવ બનાવવા માટે શું કરવાનું? તો ધ મેચ કર્મ આગળ લાવ્યા, પછી મેચ એક વચન માટે વોઝ મૂક્યું, પછી એન્જોયડ V2 છે, V2 અને V3 બંને સેમ થાય છે, એટલે કે એન્જોયડ મૂક્યું, પછી બાય અને પછી કરતા ધેનું ધેમ કર્યું. એટલે કે ધ મેચ વોઝ એન્જોયડ બાય ધેમ, એટલે કે મેચ તેમના દ્વારા એન્જોય કરવામાં આવી હતી. બરાબર, હવે અહીંયા મેચ એન્જોય કરવામાં આવી, પરંતુ તમે ઉપર વાક્ય જુઓ, ધે એન્જોયડ વોચિંગ ધ મેચ, તો મેચ જોવાની ક્રિયા છે તેનો આનંદ લીધો હતો. બરાબર, પેલા લોકોએ. એટલે અહીંયા જીરંડ આવતું હોવાથી આપણે પેસિવ બનાવી શકતા નથી. બરાબર, એટલે ખાસ આ તફાવત જોવાનો હતો, એટલા માટે આપણે એક બીજું વાક્ય નીચે આપેલું હતું. એટલે ખાસ યાદ રાખવાનું, કૃદંત હોય તો આપણે ત્યારે પેસિવ બનાવી શકતા નથી. આગળ જોઈએ,
તો આટલે સુધી રાખીએ આજનું લેક્ચર. હવે મળીશું નવા વિડીયોમાં, નવા લેક્ચર સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો માટે બેલ આઇકન દબાવો. અને કંઈ પણ સમજણ ના પડે તો કોમેન્ટમાં અવશ્ય લખવું. બરાબર? મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.